રાજ્ય સરકાર સામે વ્યાયામ શિક્ષક ઉમેદવારો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક ઉમેદવારોએ દેખાવો કર્યા છે। સચિવાલય પાસે ઉમેદવારોએ પ્રદર્શન કર્યું છે। પીટી ઉમેદવારોના વિરોધને એનએસયુઆઈએ પણ સમર્થન આપ્યું છે। તો વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની ઉમેદવારોની માંગ છે ને તેને જ લઈને આ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે। એનએસયુઆઈએ પણ હવે આ વ્યાયામ ટીચરોને હવે ટેકો આપ્યો છે, સમર્થન જાહેર કર્યું છે। સચિવાલય બહાર જે વ્યાયામ શિક્ષકો દેખાવ કરી રહ્યા છે તેમની એક પછી એક અટકાયત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે ઉમેદવારો જે બહાર જે તેઓ કૂચ કરીને જઈ રહ્યા હતા તે પહેલા જ તેમની અટકાયત પોલીસ કરી રહી છે। જોઈ શકાય છે કે ઉમેદવારો છે તેમની એક પછી એક અટકાયત કરવામાં આવી રહી છે। બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોલીસ જે છે તે અટકાયત જે તરફ જઈ રહ્યા હતા ને તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે અત્યારે જોઈ શકાય છે કે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જેમાં મહિલા ઉમેદવારો છે તેમનો પણ સમાવેશ થાય છે અને તેમની પણ સમાવેશ થાય છે। એક સરકાર વિરોધી સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યા છે અને આ સૂત્રોચ્ચારની વચ્ચે તમામ જે ઉમેદવારો છે તેમની અટકાયત કરી રહી છે। શું કહેશો જે તમામ ઉમેદવારોની અટકાયત પોલીસ કરી રહી છે? અટકાયત ખોટી રીતે થઈ રહી છે। આજે 16મો દિવસ છે આજે અમારા આંદોલનનો। કોઈ અમને જવાબ આપતા નથી। આ લોકો શું સમજી રહી છે? આજે 16મો દિવસ છે, આજે અટકાયત ટીંગાટોળી થઈ રહી છે। જુઓ તમે આજે માંગણી શું છે તમે? કારણ કે 16 દિવસથી એક જ અમારી માંગણી એક જ છે કે કાયમી શિક્ષકની ભરતી થાય, વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય, કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય તેવી માંગણી ઉમેદવારોની છે। જોઈ શકાય છે કે અટકાયત પોલીસ ઉમેદવારોની કરી રહી છે। ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરવામાં આવી રહી છે। સંઘર્ષ ભારે પોલીસને કરવો પડી રહ્યો છે ઉમેદવારોની અટકાયતની અંદર। આ પહેલા પણ ઉમેદવારો જે છે તેમના દ્વારા વિરોધ જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે નોંધાવવામાં આવ્યો હતો અને હવે ઉમેદવારો જે છે તે એક પછી એક અટકાયત કરી રહી છે। શું કહેશો જે પ્રમાણે અટકાયત થઈ રહી છે? 16 દિવસથી તમે દેખાવ શિક્ષકની 15 દિવસની ભરતી કરવામાં આવતી નથી, એના માટે મેં આંદોલન કર્યું। જો ભરતી નહીં કરવામાં તો ગાંધીનગર છોડવાના નથી। 15 વર્ષથી વ્યાયામમાં ઠીકડા મારે સરકાર, 15 વર્ષથી વ્યાયામ પાછળ ઠીકડા મારે છે સરકાર। સરકાર વિરોધી દેખાવો જે છે તે સતત કરવામાં આવી રહ્યા છે। ઉમેદવારો દેખાવ કરી છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી। અમારી સરકારને 15 દિવસથી રજૂઆત છે અને અમે કેટલા 15 દિવસથી આંદોલનમાં બેઠા છીએ, તો સરકાર અમારું કઈ સાંભળતી નથી। છેલ્લા અમે આ ડિગ્રી લઈને શું કરવાનું? અમારે આ ડિગ્રી લઈને અમારે શું આજ કરવાનું? તડકામાં બેસવાનું, સરકાર સામે વિરોધ કરવાનો? સરકાર તો પણ સાંભળવા તૈયાર નથી। સરકાર સાંભળવા તૈયાર નથી। જોઈ શકાય છે એક પછી એક જે ઉમેદવારો છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। મહિલા ઉમેદવારો જે છે તેમની પણ અટકાયત કરવામાં આવી રહી છે અને જે ઉમેદવારો છે તેમને ટીંગાટોળી કરીને સંઘર્ષ કરીને લઈ જવાની ફરજ જે છે તે પોલીસને પડી રહી છે। છેલ્લા 15 દિવસથી આજે 16મો દિવસ છે દેખાવોનો અને સત્યાગ્રહ છાવણી ખાતે પણ આ ઉમેદવારો દેખાવો જે છે તે કરી રહ્યા હતા અને ઉમેદવારો જે છે તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। સત્યાગ્રહ છાવણી ખાતેથી પણ આ પહેલા અટકાયત જે છે તે કરવામાં આવી। હવે આ ઉમેદવારો જે છે તે ઉમેદવારો જે છે તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમને એક પછી એક ટીંગાટોળી કરીને ઉમેદવારો જે છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ સૂત્રોચ્ચાર અને બેનરોની સાથે ઉમેદવારો જે છે તે રેલી સ્વરૂપે સચિવાલય તરફ જઈ રહ્યા હતા અને સરકાર પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહી હતી અને તે પહેલા જ આ ઉમેદવારો જે છે તેમને અટકાવી દેવામાં આવ્યા અને ત્યાં વિરોધ કરવામાં આવ્યો અને તેની પહેલા તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે ઉમેદવારો જે છે તેમની અટકાયત પોલીસ કરી રહી છે અને જે ઉમેદવારો જે છે તે સતત પોલીસની સાથે સંઘર્ષમાં ઉતરી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। આ તમામ ઉમેદવારોની એક પછી એક પોલીસ જે અટકાયત કરી અને લઈ જઈ રહી છે, જે પોલીસ અધિક્ષક કચેરી ખાતે લઈ જવામાં આવે છે। આ પહેલા પણ તેમને અટકાયત કરીને પોલીસ અધિક્ષક કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા। થોડા સમય પહેલા રાજ્ય સરકારે ખેલ સહાયક યોજનામાં જે ઉંમર જે છે તેને બાદ આપી વધુ 2 વર્ષની ઉંમર વધારો કરવામાં આવ્યો હતો। જોકે હજુ પણ ઉમેદવારો જે છે તેમની સરકાર સામે નારાજગી છે। તેમની એક જ માંગ છે કે આ ખેલ સહાયક કરાર આધારિત યોજના છે તેને રદ કરવામાં આવે અને કાયમી જે શિક્ષકો છે, વ્યાયામ શિક્ષકો, તેમની ભરતી કરવામાં આવે તેવી તેમની માંગણી છે। ટીંગાટોળી કરીને તમામ જે ઉમેદવારો છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે મહિલા ઉમેદવાર છે તેને મહિલા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, અટકાયત હાથ ધરવામાં આવી રહી છે અને આ
ટીંગાટોળી કરીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ છે કે મોટી સંખ્યામાં આજે વ્યાયામ શિક્ષકો સચિવાલય સુધી પહોંચી ગયા હતા અને તેમનો વિરોધ જે છે તે યથાવત છે સરકાર સામે અને દેખાવો જે છે તે કરવામાં આવી રહ્યા છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. શું કહેશો જે પ્રમાણે અટકાયત થઈ રહી છે તમારા ઉમેદવારોની? વ્યાયામ શિક્ષકની ભરતી કાયમીમાં પાડતા નહીં એના માટે 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી પાડી નહીં. સતત તમે દેખાવો કરો છો. રાજ્ય સરકારે 2 વર્ષની છૂટછાટ આપી છે ઉંમરમાં. હવે પછી પણ કાયમી શિક્ષકોની માંગણી છે. ખેલ સહાયક યોજના સરકાર એવું કહે છે કે ખેલ સહાયક યોજના કરાર આધારિત કરશે. કરાર આધારિત છે. અમારે કાયમી ભરતી જોવો. 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી પાડી નહીં અમારી. કેટલી બેઠકો ઉપર તમારી માંગણી છે કે ભરતી થવી જોઈએ કાયમી શિક્ષકોની? 75 તો જગ્યાઓ ખાલી 1500 તો 10 મેરિટમાં લાગેલા છે પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર જ ભરતી પાડી અમારી. જે સતત વિરોધ જે છે તે યથાવત છે. 5000 કરતી વધુ જગ્યાઓ જે છે તે ખાલી છે અને આ ખાલી જગ્યાઓ જે છે તેને ભરવા માટેની માંગણી સાથે સતત દેખાવો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે ઉમેદવાર છે તેને સંઘર્ષ જે ટીંગાટોળી કરવામાં આવી છે તેમની ક્યાંક ઇજાગ્રસ્ત થયા હોય તે પ્રકારની સ્થિતિ થઈ છે અને ઉમેદવારની માંગણી છે કે તમામ વિરોધ જે છે તે કરી રહ્યા છે. ઉમેદવારો તેમને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કેટલાક ઉમેદવારો જે છે તે ઇજાગ્રસ્ત પણ થયા છે. જોઈ શકાય છે કે ઇજાગ્રસ્ત ઉમેદવારો જે છે તે અહીંયા પડ્યા છે. પોલીસ ટીંગાટોળી કરવાની ફરજ જે છે તે પડી છે ઉમેદવારોની સામે અને ખાસ જે કહી શકાય કે ઉમેદવાર જે ઇજાગ્રસ્ત હતો તેને મદદ